અરે બસ નહીં ચલો અમારા જે નવા આવી ગયા છે શું કરો છો? આવો સાયન્ટિસ્ટ અંદર આવો. નવી રેસીપી તમે જે જનરેટ કરી છે. દિરાવી ગુસ્સે થઈ ગઈ. જો આ લોકો મોટા થયા તો એ સુધરતા નહીં. મારે કેવું પડે છે કે બાધોમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? અહીંયા ગરમી જો અમદાવાદની, તડકો અને પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સવારમાં પલ્લી ગયા. સવારનો પલ્લેલો જ અહીંયા જો અમારા પાપડ અવાજ જો આવી ગયો છે ને જોરદાર. મમ્મી અહીંયા જો ઘઉં ચાળે છે. ક્યાં છે? જય શ્રી કૃષ્ણ. જો ચશ્મા કેવી રીતે જો તમે ઘણા લોકોએ ચશ્મા નહીં જોયું મમ્મીને. આ ચશ્મા જોઈ લો અત્યારે. સાફ કરવા હોય તે પહેરવા પડે ને, બે તાળા હોય એટલે. કામ સાફ કરે છે. આ વખતે મને મોડું થઈ ગયું, કામ હાલતું હતું ને એટલે ઘઉંનું. ઓકે ચલો તમે જઈએ અત્યારે. તમે બોલો બન્યા રહ્યો. આજે હું તમને ફાઇનલી કહીશ કે અમે શું કામ કરીએ છીએ. ઠીક છે, શેનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે અને અંદર શું કામ છે. ચાલો જો અત્યારે અમે ઘરે આવ્યા જસ્ટ. હર્ષિલભાઈ બેઠા છે. દિરાવી જો કાલનો બ્લોગ જોવે છે અને કેમ શરમાઈ ગઈ? શરમાઈ કેમ ગઈ? તો મારાથી કઈ શરમાવાનું ન હોય. હે મારાથી કઈ શરમાઈ ન જવા. દિરાવી હર્ષિલનું કહેતો હતો. હે હર્ષિલ તારો વિચાર હું હતો હમણાં. હર્ષિલનું કેવું એમ છે કે હે હર્ષિલનો વિચાર એમ છે કારણ કે હર્ષિલનો વિચાર એક છે. હા હું નહીં બોલું, હર્ષિલ જ બોલશે. હું ખાલી જસ્ટ કહું છું. લે હર્ષિલ બોલો. હું હમણાં તું જે કહેતો હતો તું કહેતો હતો શરૂ કોણે કર્યું હતું? હા શરૂ મેં કર્યું પણ તું પછી આગળ વધેલું ને તે તારો વિચાર સેમ જ હતો ને આપણો બી. હા બોલ. એટલે વિચાર એવો હતો કે કાશ શું છોકરી બહેનો હોત, એવું આનો વિચાર હતો. ઓકે પછી તે શું કીધું? તું શું કરે છોકરી બહેનો તો એ પછી તે કંઈક કીધું ને. એ નથી. બોલ હર્ષિલ એમ બોલ્યો હતો કે કાશ હું છોકરી હોત કારણ કે અત્યારે જે બહાર જઈને જે બધું કામ ને બધું કરવું પડે છે એ કે મારે ના કરવું પડે એમ. હમણાં છે ને બે ત્રણ દિવસની છેલ્લે એક વીકથી કામ બહુ હોય છે બહારનું જોવાનું. એટલે હર્ષિલભાઈને છે ને મનમાં મોઢામાંથી નીકળી ગયા શબ્દો કાશ હું છોકરી બની હોત. તારા મોઢામાં દીકરા ભાઈ મેં એને ઓકે મારા મોઢામાંથી નીકળ્યા કારણ કે મેં હા કારણ કે મમ્મીને ધીરેન મેં ઘરે જોયા મેં ઓહો બહાર ન જવું પડ્યું એટલા માટે. તો ઘરે આ લોકોનું કામ હોય એટલે આ લોકોને એમ લાગતું હોય કાશમાં છોકરા બન્યા હોય. કા પપ્પા જો જમવા ભૂખ લાગી. ફાઇનલી એસી ફિટ થઈ ગયું ને. ફાઇનલી આપણે જે કીધો તો ખર્ચો કરવો જ પડ્યો કારણ કે એસી વગર રહેવા એમ નહોતું એટલે કરવું પડ્યું. ચાલો તો જમી લઈએ. જોરદારની ભૂખ લાગી છે. હાલો હર્ષિલભાઈ સપનામાંથી બહાર આવો દુનિયામાંથી. કામ કરવાનું છે જલ્દી. જમીન જવાનું છે પાછું ઓફિસે. ઓફિસ જઈને તમને કહું કે અમે શું કામ કરીએ છીએ ત્યાં અને નવો ધંધો શેનો છે. ચાલો બન્યા રહ્યો. બાકી જુઓ જમવામાં શું છે આપણે જોઈ લઈએ. હમણાં અમે ગાડીમાં હતા ને ત્યારે વાત કરતા હતા હું પપ્પાની લોકો કે અત્યારે 48 પહોંચી ગયું છે તો નેક્સ્ટ યર તો ઓબ્વિયસલી 50 અપ જવાનું છે. તો આગળના 4-5 વર્ષમાં ઇન્ડિયાની શું હાલત થશે અમે વિચારતા હતા. કેમ ફેંકે મારી ઉપર? મારી કેટલી બનાવી? ઓકે આ ગાટલી હું રાખું છું પગ નીચે કારણ કે જો મને આવી રીતે કઠણ છે એટલા માટે. તો વાત ક્યાં કરતા હતા આપણે? યસ કે બધા એસી ફિટિંગ કરાવે એટલે બહારનું જે ગ્લોબલ વોર્મિંગ છે જે એ વધવાનું જ છે અને એના લીધે જ આ બધી હીટ વેવ થાય છે, ટેમ્પરેચર વધે છે. એટલે આગળના 5 વર્ષમાં તો એકદમ વર્સ્ટ કન્ડિશન થવાની છે. એટલે પપ્પાને બધા અમે જ વાત કરતા હતા કે એને કે કદાચ જે ફોરેનર છે એ તો જતા જ રહેવાના છે ઇન્ડિયાની બહાર. આપણે ઇન્ડિયન છે એ બી કદાચ કન્ટ્રી મૂવ કરી જ લેશે નેક્સ્ટ 5 યરમાં. તો બહુ બધા જો આવું ને આવું ચાલુ રહેશે તો બધા છે ને ઝાડવા નહીં વાવે તો શું કેવું? ઝાડવા આવવો જોઈએ ને હે ને આપણે ચોમાસામાં વાવી દેવા જ પડે ઘણાય. વાવી જ દેવા જ આપણે બહાર પેલું એક ભૂલથી વવાઈ ગયું છે. કયું છે એ? મોનોકાર્પોસ બધા વાવતા હતા તેમાં વવાઈ ગયું છે તો હવે કાઢીને કણજી વાવી દેવી છે ને. કાસો પાલો બરાબર. વૃક્ષો વાવો
દેશને બચાવો. પાપડ બનાવ્યા ને જો. બરાબર. થઈ ગયો. કેટલા આવી ગયા? ના પાપડ આવીને હા મસ્ત. અસીલભાઈ જો. ભાઈ 10 વાર કીધું જણાવો છો ને મને દેખાડી. હા, બટેટા જ નથી એમાં. તમારા ઘરમાં કોઈ છે આવું જે જમવા બેસે ત્યારે કંઈક ને કંઈક ખોટ કાઢે ખાવામાં તો કમેન્ટ કરજો. અમારા ઘરમાં એક માણસ છે જે જમવાનું ગમે તેવું બન્યું હોય પણ કંઈક ને કંઈક ખોટ કાઢે. તે હોટલમાં જઈએ તો નહીં. હોટલવાળા નકારે ઘરનું તો ઠીક. આખા અમદાવાદની જે સૌથી ફેમસ પાવભાજી બનાવતો હશે ને ત્યાં જઈને પાવભાજી ખાઈને તોય નકાર. એને શીખવાડે કેમ બને પાવભાજી. કાલે ગાધી કાલે તો બધું બરાબર ઓકે હતું. દાળ ભાત બનાવ્યા. ચણાનું શાક. તો ચાલો ભૂખ લાગી છે જમી લઈએ. મારી એક્ટિવા લઈને ફેરી નો લઈ આવે. ચલો અમારા જે નવા આવી ગયા છે તો શું કરો છો? ડિઝાઇન જોઉં છું તમે કેવી બને. ડિઝાઇન થોડી બનાવી છે. સિમ્બોલ જે બનાવ્યો ને. મેં એવી છે અત્યારે ઓફિસે. અસીલભાઈ અહીંયા આવી ગયા છે પપ્પા ત્યાં બેસી ગયા એટલે. લાય પાણી અને દીરાભાઈ અહીંયા ઉપર ચડીને બેસી ગઈ છું. દીરાભાઈ અહીંયા જો પપ્પા પપ્પાએ કહી દીધું હવે ચાલો જવી છે એક ચેર જોવા માટે કારણ કે અહીંયા એક ચેર મિસિંગ છે. મારી ચેર તો આવી ગઈ છે. હર્ષિલભાઈની ચેર મિસિંગ છે. એટલે હર્ષિલની ચેર જોવા જવાની છે. અને વર્ક વિશે હવે મારે ક્યાં મૂકવાનું? અત્યારે ટાઈમ નથી મળ્યો મને કામમાં તો હવે સોરી ગાઈસ કાલે જ કહી ઓકે. ચોખ્ખું. અહીંયા પ્લમ્બર 2 આવવાને બદલે એક જ આવ્યા એટલે કામ બીજું હાલતું નથી. દાઢી થોડીક આ થોડીક હવે લાઇટ કરી નાખો આ સાઈડની પેન્સિલ ફિટ થઈ ગયું, ટેબલ ટોપ ફિટ થઈ ગયું, નળ ફિટ થઈ ગયું જોઈએ છે. જોયું ચાલો. હર્ષિલભાઈ જો અહીંયા અમે તો જોડે જતા હું હર્ષિલ તો બે સવારમાં જસ્ટ હજી ઓફિસેથી જમવા આવ્યા ઘરે અને આ જો દેરાવી આ જો શું હે મારું ટી-શર્ટ પહેર્યું છે. કોનું હે મારું. તો તો લાગે મારું જ જોઈને આપણે બે એવું જ છે. હું તારા પહેરું છું તું આ મારા. બોયઝનું ટી શર્ટ હતું એ દીરાભાઈ લીધું હતું તો હમણાં કલર કેમ તો મેં આજ પહેરી લીધું એટલે એવું નથી કે લેડીઝ ટી શર્ટ છે હે ને એ પહેલી વાર પહેર્યું એનું શું થાય શોર્ટ થાય શું? માપનું હે હા કલર મસ્ત હતો પહેલી લીધું. પહેરે નહીં યાર. ચલો ઉપર હવે દેખાડી આવું કેટલું કામ થયું છે. હા જો બધું અહીંયા વેર વિકેટ પડ્યું છે ધૂળ ધૂળ છે બધું જો અહીંયા ટેબલ ટોપ આપણું થઈ ગયું છે સેટ ઓકે નળ પણ સેટ ફિટ થઈ ગયો છે ઓકે બસ હવે કદાચ ખાલી ઉપરનું ખાલી બધું ફિટિંગ બાકી છે બસ તો આ બધું છે. હાલો બ્લોગમાં બન્યા રહેજો. હું કેમેરો મૂકી દઉં ચાર્જિંગમાં. રોટલી બનાવે છે રોટલી શાકનો પ્રોગ્રામ લાગે છે. રોટલી ને શું બનાવો છો હા બનાવવાનું. મેગીની ફ્રેન્કી. મેગીની ફ્રેન્કી. આપણે વિડીયો બનાવ્યો હતો ને મમ્મીની સ્પેશિયલ મેગીની ફ્રેન્કી. ચલો ફરીથી બનવા જઈ રહી છે તો જેણે એ વિડીયો ના જોયો હોય આ જોઈ લો ખબર પડી જશે રેસીપીની બધી. જો અત્યારે તો ખાલી રોટલી બનાવે છે અને મેથી પછી બફાય છે, રોટલી થાય છે, કેપ્સિકમ બફાય છે. પછી એનો મસાલો બનાવશે ને પછી ફ્રેન્કી બનાવીશ હે ને બફાઈ બન્યા ગયું છે રહ્યો. અહીંયા અમારું ફાઇનલ બધું ફિટિંગનું કામ ચાલુ છે જો પપ્પા જો તો હું આવ્યો છું અહીંયા અમે ટાંકીનો વાર ઓપન કરવા માટે કારણ કે જે મેઇન કનેક્શન છે વોટરનું એ બંધ કર્યું છે છેલ્લા 2-3 કલાકથી બંધ છે બધું કામ ચાલુ છે ને એટલે ફિટિંગનું જો આવી રહ્યું. અને સીન જો મસ્ત છે ને 7 વાગ્યા અમારે જો સોલરનું જો ક્યાં ના નાખી ગયા છે પછી પ્લેટ નથી આવી એટલે બિલ વધતા જ જાય છે પૈસા જાય છે બહુ. વઘાર ચાલુ છે હું નાખ્યું દિરવિયામાં આમાં તેલ ગરમ કરીને પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ, હા પછી કાંદા અને પછી કેપ્સિકમ. કેપ્સિકમ હા અને એ ચડી જાય ને પછી કોબીજ નાખી. અને કોબીજ કેવું આમ થોડી કાચી પાકી રાખવાની. અને આ બધું પ્રોપર કરી નાખવાનું કોબી કાચી પાકી રાખવાની. હા અને પૂરો વિડીયો જોવો હોય તો આગળ વ્લોગ છે પ્રોપર રેસીપી સાથે તો એ જોઈ દિરાવીએ મમ્મીની સ્પેશિયલ મેગી ફ્રેન્કી બનાવી અને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. ક્યાં છે ડિસ્ક્રિપ્શનમાં કઈ બાજુ ઉપર નીચે સાઈડમાં એ શોધી લેશે જેને જોવો છે ને આપણે શોધશે એ જેને ઇન્ટરેસ્ટ હોય ને પછી કંઈ પણ જાતે કરવાનું જોવાનો ઇન્ટરેસ્ટ છે ને એટલે જોશે જાતે શું હોય છે તમે જોઈ આવો. નાખ્યું કોબી નાખી દિરવી કોબી નાખી ઓકે આ ઓછું નહીં થાય
શું ઓછું નહીં થાય? ફ્રેન્કી હા ઘટશે નહીં શું વધશે નહીં? ફ્રેન્કી કેવી રીતે ઘટે? મસાલો ઓછો લાગે એમ હજી આની અંદર મેગી જશે કે નહીં? હું ચેક કરતો હતો ને યાદ છે કે નહીં એ એક્સપ્રેશન ના ફોટા આંખો બંધ કરીને જે આમ કરે કરતો ફરી ઓવર એક્ટિંગના પૈસા કાપો તારા. ફરીથી કરતો હોય તને ફરીથી કર એ જ્યારે થાય છે ફરીથી કર ફરીથી કર રે ને યાર ફરીથી કર ફરીથી કર આગો છો. ફરીથી કર કર ઓલી કરતી કર પણ એ જ્યારે થાય ત્યારે થાય એમને એમ ના થાય. તો એ ચાલુ છે બધાએ બનાવી પણ હતી વિડીયો જોઈને કોણે કોણે બનાવી હતી કહેજો કમેન્ટ કરજો કેવી બની છે અને અમુકે તો મને કીધું પણ છે જે મારા ક્લોઝ હતા નોન હતા એ લોકોએ તમે બનાવી હતી બહુ ફાઇન લાગે. હા ઇન્વેન્ટર ક્યાં ગયા ઇન્વેન્ટર બહાર. ઇન્વેન્ટર બહાર છે ફ્રેન્કીના ઇન્વેન્ટર ક્યાં છે ફ્રેન્કી મેગીની ફ્રેન્કીની રેસીપી લાવવાવાળા મેડમ ક્યાં ગયા ઓ મેડમ આવો સાયન્ટિસ્ટ અંદર આવો નવી રેસીપી તમે જે જનરેટ કરી છે મેગીની ફ્રેન્કીની અને જનરેટ ના થયું. શું કહેવાય ઇન્વેન્ટ કરી છે ને ઇન્વેન્ટ તો બોલે મમ્મીને ખબર ના પડે એટલે હું જનરેટ બોલું બોલો મને ન કહો ઇન્વેન્ટ એટલે તે શોધી છે બનાવી છે હા બરાબર બધાને બહુ પ્રેમ પ્રતિસાદ મળી રહ્યો છે સારો પ્રતિસાદ મળી રહ્યો છે તો બધા એમ કહે છે કે તમે લારી ખોલો અને એમાં દીરાવી લારી બહુ ખોલો ઉપર જામાં કાં? કેવું છે હું નાખું કયો મસાલો નાખો એના માટે વિડીયો જોવો પડે પેલો. અહીંયા બોલ ને ના બોલ કયો મસાલો નાખો ઓકે આવી ગયો શીઝવાન હું જ નથી. તારું ધ્યાન પડે છે. શીઝવાન ફ્રાઈડ રાઈસ મસાલો નાખ્યો છે મેગી મસાલો છે. મેગી મસાલો નાખ્યો છે એટલે આ તમને થોડું બતાવું છું બાકી જે હું વિડીયોની વાત કરું છું ને એમાં તો પ્રોપર છે ને આપણે પેલા શેફની સ્ટાઇલમાં છે ને બનાવેલો છે વિડીયો તો એ જોઈ આવજો અને મેગીની ફ્રેન્કી બનાવજો બહુ જ મજા આવશે બહુ જ મજા આવશે અને બનાવીને કમેન્ટ કરજો જરૂર કરજો બરાબર એટલે અમને ખબર પડે કે તમને ગમી કે નહીં ગમી બરાબર અને એવું હશે ને તો આપણે એકવાર રસોઈની ચેનલમાં વિડીયો નાખી દઈશું હે ને હું કહે છે હા હમણાં કારણ કે જો આ બધું કેવું કામ ચાલુ જો આ બધું ઘરનું કામ હાલ હવે આજે વધુ પૈતું હે ને કેમ હજી કાલ આવશે ક્યાં દેખ રહે એવો એક્સપાયર્ડ છે એમ શું વાત 25 છે લે જો અહીંયા સુધી આવો થઈ ગયો છે એટલે આવું થવા દેવાનું અને શું કહેવાય દૂસરા મસાલા કે અંદર એમાં કંઈ હતું જ નહીં એમને. આ સિક્રેટ મસાલો હતો તો કોઈ નહીં કહેવામાં આવે ગરમીમાં અમદાવાદ કે સુરત ખાણીપીણીમાં અમદાવાદ કે સુરત એના માટે તો સુરત, બધી રીતે સુરત. પણ દીપ અમદાવાદમાં હોય સુરતમાં ના હોય તો આવે સુરત. એમની તો અમદાવાદ એમ બોલવાનું હતું એમ બોલ ને કે દિરાવી સુરત ન હોય. Okay. દિરાવી આવે હા. દીપ આવે સુરત. હા ચાલ અમદાવાદમાં ફૂલ ગરમી હોય અમદાવાદમાં ખાણીપીણી સહેજે ના હોય અમદાવાદમાં દીપ હોય તો બોલ બનાવવું કેમ આ ગરમીમાં? મમ્મી બોલે બોલ મમ્મી બનાવવાનું મન બહુ થાય એમ નવીન નવીન રસોઈ પણ આ ગરમીનું બનાવવું કેમ હમણાં? સાચી વાત છે રસોઈની ચેનલમાં વિડીયો નથી આવતો એનું રીઝન વન ઓફ ધ રીઝન આ છે કે લોકો રસોઈ ચેનલ હોય ને તે લોકો છે ને સ્પેશિયલી વિડીયો માટે રસોઈ બનાવે પણ અમારા ઘરમાં એવું નથી થતું કારણ કે કામ જ એટલું બધું હોય છે ને તો એ ટાઈમ નહીં મળતો એટલે જ્યારે ખાવાનું આપણે બ્રેકફાસ્ટ ને ડિનર ને લંચ હોય ને ઓહો તો ત્યારે વિડીયો બને તો એ જ બનાવી દઈએ એ જ જમવાનું બને ને ત્યારે અને જો બોડી બિલ્ડર આવી ગયા છે ઘરે શું મળ્યું આજે બાઇસેપ ટ્રાઇસેપ હોશિયારી મારવા માટે બેગ લઈને આવ્યો છું. અંદર બધું કેમ આવ્યો પણ અહીંયા ટ્રાઇસેપ મેરા એટલે બતાવો ને જીમમાં આવો રેગ્યુલર એમ કેવા રેગ્યુલર એટલે આજે હું એટલે નતો આવ્યો કારણ કે મને મજા નહોતી વેલો કેમ રહી ગયા વેજીટેબલ ફ્રેન્ડ મેગી ફ્રેન્કી છે ઉદ્યોગ મને પકડ્યું કંઈ હર્ષીને તો પોતું મારી દે જીમમાં જઈને આવ્યો ને પ્રોપર મરાઈ જાય ટ્રાઇસેપ પોતામાં જાડો નહીં હતો, બોલાય. અને તું બોલ તો કર મેગી નાખી દીધી એમ બોલતી નહીં યાર કેવી છે હાળી હવે નાખી દીધી છે मैगी इसको करने का है मिक्स प्रॉपर सांची से पकड़ना है और इसे करना है પછી એની secret ક્યાંક બનાવતી એટલે ન બોલે. સિક્રેટ તો પ્રેમ મસાલો નાખી છે. કે બરાબર છે આમાં નહીં જલ્દી રહી હવે બંધ કરી દઈ ગયા હવે જરૂર નહીં કઈ પણ રેસીપી અપાઈ તો ગઈ છે કેટલી કરો પછી દીરાવી થઈ ગુસ્સે દીરાવી ગુસ્સે આપી થઈ એના પેલું કે. દીરાવી ગુસ્સે થઈ ગઈ એક તો ગરમી છે ને તો તું માથે ઊભો પાછો
હા મિક્સ કરવાનું પ્રોપર પણ હજી ચાખવું પડશે ને. ગરમ હોય કાંદાની બધી પડી જાય. વાહ બને દે ને બધી વાત છે. શાંતિ રાખો. વાંધો નહીં તો થઈ જાય એટલે મને બોલાવજો ઓકે બનાવવા જ મળે. ચલો હશે નાઈ લેતો અલા સોક્સ ને બધું કાઢતો જો જો આજો 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 આ સાજો સાહેબ જો ચલો તો હું કોમેન્ટ વાંચું છું. પહેલી કમેન્ટ છે હેતવી કંસારા. દીપભાઈ ભગવાનના અને તમારા મમ્મી પપ્પાના આશીર્વાદથી નવી ઓફિસનું ઓપનિંગ કર્યું અને અમે ભગવાનને પ્રાર્થના કરીશું કે તમે ઓફિસમાંથી મોટી કંપનીનું ઓપનિંગ કરશો. હા 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 શું નામ છે હેતવી કંસારા. થેન્ક યુ સો મચ હેતવી બેન બીજી કમેન્ટ છે વિશ્વ પટેલ. કોંગ્રેચ્યુલેશન ન્યૂ ઓફિસ ફર્સ્ટ ડે. ખૂબ આગળ વધો, અમારો સપોર્ટ ઓલવેઝ રહેશે. માય ફેવરેટ ભાઈ ને વ્લોગમાં આટલી મહેનત કરો છો તો અમને ખબર છે ઓફિસમાં બી ખૂબ આગળ વધો. ઓલવેઝ માય ફેવરેટ ભાઈ. થેન્ક યુ સો મચ વિશ્વ પટેલ. બસ આમને વિડીયો જોતા રહેજો અને આવી સારી સારી વિશેષ અમને કરતા રહેજો. થેન્ક યુ. ત્રીજી કમેન્ટ છે ટ્રાવેલર વિશુ પટેલ. દીપભાઈ તમારા પપ્પા કોક લઈને બેઠા છે ને એમને પ્લીઝ એ પીવાનું એવોઇડ કરો અને તમે આખું ફેમિલી પણ આ બધા ડ્રિંકથી દૂર રહો. કાલે જ ગાંધીનગરમાં આખું ફેમિલી માઝા પીને સૂઈ ગયું, સવારે ઉઠ્યું જ નહીં, એટલે પ્લીઝ મારી આટલી વાત માનજો. કે શું કેવું છે તમારું આના ઉપર? તો હવે જાણવું પડે કે માઝામાં કંઈ મિલાવટ તો નહોતી કરી ને કોઈ. પીવાય પણ ઓછું પીવાય એમ. બાકી આવું થાય તો નહીં. હા આવું થાય તો નહીં. અને એવું નથી કોલ્ડ ડ્રિંક બધા માટે ખરાબ છે અને બધા માટે સારું છે. કોલ્ડ ડ્રિંક છે એ વસ્તુ એવી છે કે ક્યારેક ક્યારેક પીવાય, કારણ કે હવે મોજ ખાતરની વસ્તુ છે. પણ એવું નહીં કે તમે એને ટેવ બનાવી દો, ગમે ત્યારે એવરીડે પીવો કે પછી એકત્ર પીવો. ક્યારેક ક્યારેક પીવાય, એ રીતની આ બધી વસ્તુઓ છે. અને યસ એક વાત હજુ પણ કેવી છે, જ્યારે બહાર હોવ, તડકામાં હોવ અને સખત ગરમી ને એવું થાય ને તો ત્યારે છે ને પાણી પીવાનું. કોલ્ડ ડ્રિંક ક્યારેય ના પીતા. બહુ તરસ લાગે ને ત્યારે પણ છે ને કોલ્ડ ડ્રિંક નો પીતી જોયું. કોલ્ડ ડ્રિંક નહીં પીવાનું. સ્પ્રાઇટ પીતી નહીં હવે. સારું કરીને જ્યાં હોય ને એક સ્પ્રાઇટ. છાશ પીધી હતી મેં ગયા વખતે. એક વાર બોલો મારી વાત કાપી નાખી બે. પાણીવાળા પાણી કે જે પાણીનું કે છે ને ખુદ પાણી નહીં પીતો અને લોકોને સલાહ દે છે. એટલે હું કોલ્ડ ડ્રિંક પણ નહીં જ પીતો ને તો બસ એ તો હે સોસ્યું. સોસ્યો જમવા જઈએ ને ત્યારે જ પીવું છું. એટલે ફૂલ આમ ગરમી થઈ હોય ને આમ સખત તરસ લાગી હોય ને તો એવું નહીં કે મને ગલ્લે જઈને છે ને કોલ્ડ ડ્રિંક મંગાવી લો. તમને ઠંડુ લાગશે પણ બોડી ચેન્જ છે ને બહુ તકલીફ કરે. એટલે બહુ આમ તરસ લાગી ને એવું થયું હોય ને તો કોલ્ડ ડ્રિંક નહીં પીવાની. પાણી પીને તરસ છીપાઈ લેવાની, પણ કોલ્ડ ડ્રિંક તો નહીં જ. હું પીવું છું સોસ્યો ને બધું પીવું છું, પણ ક્યારે ત્યારે જમવાનું હોય એવી રીતે મને જોડે મજા આવે. સાચું બોલો સાચું બોલો સાચું બોલો. એવું હોય તો તમે શેરડીનો રસ પી શકો છો. પાણી હા ઉધરસ કેમ ખાધી? જ્યુસ પી ઉધરસ કેમ ખાધી તે ખોટા? નારિયેળ પાણી પી શકો છો જો તમારે પાણી જ ના પીવું હોય તો એમ. તું કેમ સરાસર ખોટું બોલી એમ બોલી? તું ખુદ પાણી પીવે છે કે લોકોને સલાહ? પાણી નહીં, ચલો આ ચાલ ઓકે ચલો પાણી નહીં પીતો બરાબર, પણ કોલ્ડ ડ્રિંક પીવું છું. હા ક્યારે પીધું? હમણાં 2 દી પહેલા. પણ જમવા ગયો ત્યારે પીધું ને. ઘરે પીધું, સોસ્યો પડી હતી. આ તો ચાલ ઘરે પીધી હશે, પણ આવી રીતે નહીં કે બહાર. મેં શું કીધું? મેં તમને લોકોને શું કીધું કે તમે બહાર તડકામાં હો, ફૂલ આમ હાંફી જાઓ અને ત્યારે પીવો ને તો એ ખોટું બોડીમાં. હા તો દરેક મિનિટ સેલોટેપ દે તો અહીંયા ચોટાડ દો. સેલોટેપ દે. કેમ? જલ્દી દે સેલોટેપ. ટોપી નહીં સેલોટેપ દે તો. કેમ પણ? ઓકે આમ કરું છું એટલે એ તો અરે મેં કહેતા ચોટલી બંધ લાવતા. એ ટોપી પહેલ એ તારી અરે બસ નહીં રહેવા દે. બસ હવે અડવાની તારી માથાકૂટ જ નહીં લે. મોજ કર. કેવો લાગુ? કાઢ નથી હવે મારા વાળ તૂટી જાય. કાઢ ને. આટલું ઈઝી છે. કાઢ. અચ્છા, એ style ચિકન ના અચ્છા. ચોટાડ દીધી હોય એમ કાઢ. હવે એસર મસ્ત લાગે છે. છપરી વાલા છપરી ટિકટોકર. જ્યારે હાથ ગયો ને ત્યારે આખો દિવસ છે ને આ બાંધી રાખીશ ને એમ ચોટલી કરવાનું જ્યાં જોવો ને ત્યાં. રવિ આમ કેરા કરે. रोलंद वाले नहीं, मारे तो वाले से तो ही करूँ जो. टी शर्ट क्यों लगे जा? अब से टी शर्ट मेरा हुआ. રાખી લો બીજો इसमें बाइसेप मेरा अच्छा दिख रहा है देखो. જસુ કાલે ક્યાંથી લીધું તો આપણે ઝૂડિયો થી ને मस्त. चोर. જસુ કાલે बनेगी फ्रेंकी तो એનો મસાલો બની ગયો બનાવી જ આ ટી શર્ટ જો તો રાતે કોઈ નીકળ્યું ને તો દેખાઈ જાય સીધી લાઈટ ના કરવી પડે. પોપટી કલર નું પોપટી પોપટી ના કહેવાય ને પોપટી કહેવાય. પોપટી 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 એ શું ઉતરી. એ શું કીધું?
છોકરી જેવું તારા મોઢે વાળ છે એ લઉં છું ડર તો આટલો બધો નહીં માથાનો વાળ હતો ને હવે આંખનો છે લે દેખાય જ ખરા ક્યાં મૂક્યો કોક મારવાની મતલબ રાખવાનું છે તને શું માંગ્યું ન કહેવાય કહી દઉં કહું પણ ખોટું કહું થોડું સાચું અડધું સાચું છે કે મારા જલ્દી 200 કે સબસ્ક્રાઈબર થઈ જાય મેં અલગ જ માંગ્યા હતા સબસ્ક્રાઈબર પણ મેં તમને 200 કે કીધા એટલે જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરો બોલ રસીલિયા કે ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો લાઈક કરો, શેર કરો શેર કરો, કમેન્ટ કરો કમેન્ટ કરો. તુંય બોલ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ શું પણ કરો શું પણ ચેનલને કોની તારી ઓકે અને શેર કેવી રીતે કરવાના વિડીયો શેર કેવી રીતે કરવાના મારવો હે હે મારવો હે ના વિડીયો શેર કેવી રીતે કરવાના સાચે મારવાની છે ના 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 કઈ જ મસ્તી નહીં આપણે બોલાય કઈ જ મસ્તી નહીં એ રહેવા દે રહેવા દે રહેવા દે ઓય ઓ તરી ભાગી તું મમ્મી બાદે જોયું તું જોયું તું લે બે મર્દ કો કભી દર્દ નહીં હોતા. મારે તને મારવાની જરૂર જ નથી મારે પકડ જો આ લોકો મોટા થયા તો સુધરતા નહીં. મારે કેવું પડે છે કે બાજુમાં આટલા મોટા થયા તો એમ નથી ખબર પડતી કે બધાય નહીં કે વાગી ભાગી જાય ઊંધી જગ્યાએ. ભગવાન આ બેને સદબુદ્ધિ આપે. એ મારા એમાં જીમ બે બૂટ છે. શું થાય આ દેશનું? આજનો યુવા આવી રીતે જ બાજતો રહે તો પછી દેશ કઈ રીતે આગળ આવશે? ये बिरावी ने एक झापट मारा पीछे, ये दूसरा चितला खाना. ये तीसरा मारते हुए ये मारा मारा और ये रह गया जरित. ये दे दिया और ये हो गई एंट्री. अब दीप समाधान करते हुए उसने हार मान ली. समाधान कर रहा है पर सामने वाला मान नहीं रहा है. ये दूसरा ढिक्का और ये छक्का और इसी हिसाब से सेंचुरी होती हुई और ये लाट लाट पे घुसाट घुसाट पे दूसरा लाट और ये दोनों पैर पकड़े और दोनों हाथ पकड़े और ये उठाया और ये दिया धोबी पछाड़ और ये मुंह दबा दिया और ये अब मुझे लगता है कि दिरावी हार मान जाएगी पर दिरावी हार नहीं मानेगी और अभी मैच में बने रही. ये मुंह पे लगा जोर से और ये गिर गया और इसको पड़ा जोर से झापट और ये क्या होता हुआ मैं देख रहा हूँ कि दीप जीतता हुआ दिखाई दे रहा है. ये दीप जीत जाने वाला है लगता है. ये मारा पीछे दो से तीसरा शेर हैट्रिक फिर से हैट्रिक. ये लाट लाट कमबैक करती हुई दिरावी लाटों का पूरा समंदर देती हुई मुंह पे. अब दीप भागता हुआ देखते हैं क्या होता है. आप बने रहिए. लड़ाई अच्छी लग रही है. ये दो एक साथ दो मुक्के मारे पेट में. अब दीप डरता हुआ और दिरावी डराती हुई. अब ये हथियार निकाल से ये अब देखते हैं क्या होता है गाइस. दीप ने हाथ पकड़े दिरावी ने चितले खड़े. अब देखो ये धक्का मारा और दिरावी पूरे स्टाइल में कमबैक करती हुई. ये खुशा खाली एक्शन ही करता है होता है. ये पेज पर कमेंट होती हुई और बहुत बड़ी लड़ाई. यहाँ से मम्मी देखती हुई कि ये लोग क्या कर रहे हैं. मुझे लगता है ये दोनों मार खाने वाले हैं. मम्मी अंदर आ गई तो एक पे एक भारी और मम्मी इधर से देख रही है. मार मम्मी दोनों को मार. और ये मम्मी ने दिरावी को बचा लिया और दीप को पीछे दो पड़ गए. जिम नहीं जाते इसलिए मारी खाई पड़ती है. ये पड़ती हुई समाधान हम नहीं कराते. हम तो आग में घी डालते हैं. ये फ्री में एंटरटेनमेंट गाइस. फ्री में एंटरटेनमेंट. दोनों मार खाओगे अगर मुझे मारने का प्लान बनाया तो. ये देख तुझे तेरा माइंड गुमराह करके वो बचने जा रहा है. उसने तुझे क्या बोला पता है ना? तेरा हाड़ का भांग जाएगा. आप किसके ओर हो गाइस कमेंट करो. अब मुझे लगता है कि समाधान होगा. ये पैर से हमला. दिरावी के हाथ बंधे हुए पर उसने पैर से हमला कर दिया.
मेरा बैग ले लेता हूँ जिम का, वरना ये लोग तोड़ देंगे। इसका कुछ हो रहा है गाइस, नाक मुझे लगता है कि पूरा बैग लोई लोई हो जाएगा। ये अब दबा दिया, मुझे लगता है 3 ऐसे कर दो, इसलिए तू हार मान लेगी। क्या हार मानोगी तू? अब देखते हैं क्या होता है। कोई हार मानने को रेडी नहीं। 12 मिनट से लगातार लड़ाई चल रही है। मैं कमेंट्री करके थक गया, पानी पीने जाऊँ या नहीं तो ये एंटरटेनमेंट मिस हो जाएगा। ये पैर से लाद, ये तेरी दूसरी लाद, ये अब देखते हैं क्या होता है। मेरी टोपी ले लेता, क्या वो ले लेता हूँ। आप लड़ो, आप जोर से। फोन भी ले लेता, ये तो मेरा नहीं है। अब देखते हैं। अब मैं कमेंट्री करके थक गया गाइस। अब मुझे लगता है समाधान होगा। फ्रेंकी बन रही है, फ्रेंकी रह जाएगी मेरी। अब मुझे समाधान करवाना पड़ेगा क्योंकि मुझे फ्रेंकी नहीं मिलेगी। मुझे तो लोई दिख नहीं रहा, आपको दिख रहा हो तो कमेंट करना। 108 बुला लेते पर चलेगा, लोई इतना तो देना चाहिए लड़ाई में। अब मुझे लगता है लड़ाई लंबी चलेगी क्योंकि बिरावी ने आग में घी डाला है। ये लाफा मारने की एक्टिंग और दीप डरते हुए, और उसने जादू करके ये कुछ गोला जैसा बना रहा है और ये गोला देने वाला है। पीछे लगता है ये दूसरे हाथ से गोला, और ये दीवार तोड़ के ये पकड़ा और ये मारा। ये फिर से गोला बनाते हुए देखते हैं गाइस। ये काला जादू, टिंग 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 ताला बिरावी को बना दे भाला। ये जादू हो गया। और ये अब क्या होता है देखते हैं। बहुत ही बड़ी लंबी लड़ाई। ये थूक का इस्तेमाल करते हुए बीच लड़ाई में और पूरे मुंह में थूक लगा दिया और यहाँ पपा गए हैं। देखते हैं क्या होता है, बना रही है। ये फूक मारने में खुद ही गिर गया। ये क्या मारेगा? मैंने पूरी फूक लगा दी है मेरी। अब देखते हैं क्या होता है। ये पाटा, हेलो समझ, हेलो इसने हार मान ली, हार मान ली। चलो अब फ्रेंकी खाते हैं और थुप्पीस कर लो, बुचा बुचा कर लो। मुझे तो लगता है ये हार मानने का नाटक कर रहा है। आपको क्या लगता है? कमेंट करना गाइस। અહીંયા જો સૌથી પહેલા રેકોર્ડ કોઈ બ્રેક કરી જ ના કે સૌથી પહેલા બેસવામાં જમવામાં એ ગયા છે. એક તો ખવાય કે ફ્રેન્કી આ એરિયા મારી ફ્રેન્કી અહીંયા રહી અને મમ્મી બનાવે છે. દેખાડું તમને. ઇધર જો મમ્મી અહીંયા ફ્રેન્કી બનાવે છે. આ સોસ લગાવ્યો ઉપર, આની ઉપર નાખશે આ મસાલો. ટમેટાનો લગાવ્યો, શેઝવાન લગાવ્યો. હા, ટમેટો કેચઅપ છે અને શેઝવાન છે બી ઘરે બનાવ્યું છે. ઘરનો છે હો. શેઝવાન ઘરે બનાવ્યો છે? હે? તીખો તમતમ તો તું જોઈ છે ખરા. લાડી દે, મરચું ખમણી ગાળી નાખી. અને પછી એ રીતે ઓકે. અને પછી ચીઝ નાખવાનું અને પછી વાળી દેવાનું. બટર પરફેક્ટ. એ આપણે ખબર છે તો ફૂલ લગાવો. આવું બને પેલા ખબર જોતા ખાવ મૂવી જોતા યાદ છે? ખાતા કેવા ખાતા આપણે? નહીં, બટર તો ફૂલ નાખવાનું. રૂમમાં લઈ જઈને પછી ત્યાં બેસીને અમે ખાતા. યુકેમાં ચાલુ કર્યું. મૂવી ચાલુ કર્યું. ઓકે, ચાલો હું બેસી જાઉં ને જમવા. હાલો. ઓકે, તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહીજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.